હેલો દોસ્તો, તો આજે આપણે શીખીશું એનસીઆરટીનું ઉદાહરણ 1.8. સૌથી પહેલા તો તમે રકમ વાંચો અને સમજો કે રકમ કેવા શું માગે છે. ઓકે, તો ચાલો આપણે રકમ વાંચીએ. મારી સાથે સાથે તમારે પણ રકમ વાંચવાની છે. તો એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં. ઓકે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું છે? અચળ છે. 1.5 સેમી જેટલા અંતરનું પતન પામે છે. ઓકે, કેટલું અંતર આપેલું છે? 1.5. d = 1.5. તો આપણે સાથે સાથે આકૃતિમાં વસ્તુ એડ કરતા જ જઈએ. ઓકે, આ ડિસ્ટન્સ કેટલું છે? 1.5 સેમી છે તો એને મીટરમાં કન્વર્ટ કરી નાખું તો 10⁻² મીટર. ઓકે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે તો ઈ બરાબર છે, નિયમિત છે. અહીંયા પણ ઈ નિયમિત આપેલું છે. નિયમિત પણ આવે, અનિયમિત પણ આવે વિદ્યુત ક્ષેત્ર, પરંતુ જોજો અહીંયા નિયમિત લેવાનું છે. હવે જોઈએ, આ બધી વસ્તુ આપણે આકૃતિમાં આપેલું છે. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે. શું કહે છે? ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ અચળ રાખી દેવાનું છે અને પછી તેની દિશા ઉલટાઈ દેવાની છે. તો અહીંયા જુઓ તો પોઝિટિવ થી નેગેટિવ, હવે દિશા ઉલટાઈ દીધી તો જ્યાં નેગેટિવ ચાર્જ હતા ત્યાં પોઝિટિવ આવી ગયા અને પોઝિટિવ હતા ત્યાં શું આવી ગયા? નેગેટિવ. ક્લિયર? હવે શું કરવાનું છે? તો તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. ઓકે, પેલા ઇલેક્ટ્રોન પતન પામતું તો હવે શું પતન પામે છે? પ્રોટોન. તો જુઓ અહીંયા શું પતન પામે છે? પ્રોટોન. જે આકૃતિ બી માં આપણે દર્શાવેલું છે. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. શું શોધવાનું છે? ટી શોધવાનું છે. પછી આપણે સેન્ટેન્સ આપેલું છે, ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. મિત્રો આપણે છેલ્લે હમણાં જોવાના જ છીએ. ઓકે, હવે જો અહીંયા મુક્ત પતન, તો તમને તરત જ એક વસ્તુ મગજમાં આવે કે અહીંયા જેમ આપણે વન ડાયમેન્શનમાં જોયું હતું કે કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે તો વજન બળ કેટલું લાગે? mg. પણ મિત્રો અહીંયા તે વજન બળ છે આપણે અવગણવાનું છે. શા માટે? એનો જવાબ હું તમને છેલ્લે આપીશ. ઓકે, ચાલો. તો હવે મને કહો, અહીંયા પોઝિટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે, તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા પોઝિટિવ ટુ ક્યાં હોય છે? નેગેટિવ તરફ. ક્લિયર? હવે અહીંયા ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરવામાં આવે છે. ઓકે, તો પતન તો મતલબમાં પ્રારંભિક વેગ શું છે? u = 0 લખાય. ઓબ્વિયસલી લખાય જ ને. ઓકે, હવે ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ છે, તો ફોર્સ કઈ તરફ લાગશે? નીચે તરફ. જો પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ લાગે, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. પણ નેગેટિવ ચાર્જ છે તો એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. છતાં પણ મિત્રો ખબર ન પડે તો શું કરો? નેગેટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે, ઓબ્વિયસલી બરાબર શું થાય છે? આકર્ષણ થાય છે, નીચે તરફ આવવાનું છે. હવે જોઈએ તો સૌથી પહેલા તો ફોર્સ F, ઇલેક્ટ્રોન પર લાગતો ફોર્સ Fe = શું આવશે? E × કેપિટલ E. ક્લિયર? તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે Fe ને શું લખાય? m e × ae. E = E કેપિટલ E. ચાલો, ae = E કેપિટલ E upon m e. આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે અહીંયા મુક્ત પતન કરે છે. હવે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અચળ લેવાનું છે. જો ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. વિદ્યુત ક્ષેત્ર અચળ, ઈ અચળ છે. ઇલેક્ટ્રોનનું દર છે કેવું હોય? ફિક્સ જ હોય. વિદ્યુત ભારનું મૂલ્ય પણ કેવું છે? ફિક્સ છે. તો અહીંયા પ્રવેગ છે એ શું આવ્યું? અચળ. અચળ પ્રવેગ. યાદ કરો દોસ્તો. વન ડાયમેન્શન મોશન, અચળ પ્રવેગી ગતિના સૂત્ર, તો એ તમે યુઝ કરી શકો. તો અહીંયા યુઝ કરો. d = ut + 1/2 at².
ડી બરાબર શું આવશે? અહીંયા આપેલું જ છે, લખી નાખો 1.5 ઇન્ટુ 10⁻⁻². ઇઝ મુક્ત પતન પ્રારંભિક વેગ 0, u ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, 1/2 એ ઈ કેટલું આપેલું છે આપણે લખી નાખો, ઈ કેપિટલ ઈ એમ ઈ ઇન્ટુ ટી સ્ક્વેર. ઓકે, આપણે અહીંયા ડી ની વેલ્યુ, દોસ્તો આપણે પહેલા ટી ને કરતા બનાવી લઈએ. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 2d એમ ઈ અપોન ઈ કેપિટલ ઈ અંડર રૂટ. આપને એક સૂત્ર મળી ગયું, સૂત્રમાં તમે કિંમત મૂકી દો તો સમય મળશે. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2, ડી ની વેલ્યુ કેટલી આપેલી છે? 1.5 ઇન્ટુ 10⁻². એમ ઈ ઇલેક્ટ્રોનનું માસ કેટલું આવે? તો 9.11 ઇન્ટુ 10⁻31 અપોન ઈ વીજભારનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻19. ઓકે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપેલું છે? 2 ઇન્ટુ 10⁻4, 2 ઇન્ટુ 10⁻4. ઓકે મિત્રો, હું તમને 1 મિનિટનો સમય આપું છું. સોલ્વ ધીસ. તો મિત્રો શું આન્સર આવ્યો? ઓકે, તો મારો આન્સર આવે છે 2.9 ઇન્ટુ 10⁻⁹ સેકન્ડ. ક્લિયર? 10⁻9 છે તો શું લખાય? 2.9 નેનો સેકન્ડ. એટલે ઇલેક્ટ્રોનને નીચે તરફ આવતા કેટલો સમય લાગે? 2.9 નેનો સેકન્ડ. चलो अब किसकी बारी है? प्रोटॉन. तो चलो आजा प्रोटॉन. ओके, तो प्रोटॉन ने पण मुक्त पतन करावो तो શું થશે? આનો પ્રારંભિક વેગ u ઇઝ ઇક્વલ ટુ 0. બટ અહીંયા પ્રોટોન છે તો માસ કેટલો આવશે? mp ઇઝ ઇક્વલ ટુ 1.67 ઇન્ટુ 10⁻⁻27 kg. ઓકે, તો પ્રોટોન અહીંયાથી મુક્ત પતન કરીને અહીંયા નીચે આવે તો કેટલું અંતર કાપશે? d. ઓકે, તો ફોર્સ કઈ તરફ લાગશે? ધન વીજભાર છે તો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા છીએ. કઈ તરફ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ફોર્સ લાગશે. એફ પી કેટલું લાગશે? ઈ કેપિટલ ઈ. ઓકે, તો એફ પી ઇઝ ઇક્વલ ટુ ઈ કેપિટલ ઈ. ઓકે, ન્યૂટનના ગતિનો બીજો નિયમ, તો એમ પી એ પી ઇઝ ઇક્વલ ટુ ઈ કેપિટલ ઈ. ચાલો અહીંયા એપી ને કરતા બનાવી લો. તો એપી ઇઝ ઇક્વલ ટુ ઈ કેપિટલ ઈ અપોન એમપી. બોક્સ બનાવી દો. ઓકે, તો ચલો બ્લેક કલર. તો એપી, હવે તમને પણ ખ્યાલ છે ઈ અચર છે, સ્મોલ ઈ પણ અચર છે, એમપી પ્રોટોનનું દર પણ ફિક્સ છે. તો આ શું આવી ગયું? અચર. તો દોસ્તો યાદ કરો વન ડાયમેન્શન મોશન, પ્રવેગ અચળ તો અચળ પ્રવેગી ગતિના સૂત્ર મૂકી દો. તો શું આવશે? d ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. આ સૂત્રનો આપણે યુઝ કરીશું. ઓકે, અહીંયા p લખી દઈશ. ચાલો, તો d આ તો 0 થઈ જશે. 1/2 ap tp સ્ક્વેર. એપી ની વેલ્યુ પુટ કરી દો. તો એપી ઇઝ ઇક્વલ ટુ ઈ કેપિટલ ઈ એમપી ટીપી સ્ક્વેર. ઓકે, તો ટી ને કરતા બનાવી દો તો શું આન્સર આવશે? અંડર રૂટ 2d એમપી અપોન ઈ કેપિટલ ઈ. વેલ્યુ પુટ કરો. ચલો હરી. તો d is equal to 1.5 into 10⁻⁻2. mp is equal to proton mass 1.67 into 10⁻⁻27. e 1.6 into 10⁻⁻90 capital E, तो 2 into 10⁻⁴. दोस्तों चलो सॉल्व करो. चलो શું તમારે આન્સર આવ્યો છે? ઓકે, મારો આન્સર જે છે 1.3 ઇન્ટુ 10⁻⁻7 સેકન્ડ.
दोस्तों અને 0.13 ઇન્ટુ 10⁻⁻6 લખી દઈએ તો 0.13 માઇક્રોસેકન્ડ. ઓકે, તો દોસ્તો અહીંયા જો તો અહીંયા માઇક્રોસેકન્ડ છે અને નેનો સેકન્ડ છે, તો કંઈક આઈડિયા આવે છે તમને? શું સમય કોનો વધારે લાગે છે, પ્રોટોન કે ઇલેક્ટ્રોન? પ્રોટોનનો સમય કેવો લાગે છે? નીચે આવવા માટે વધારે લાગે છે. ઓકે, તો અહીંયા તો આ સૂત્ર ઉપરથી પણ આપણે એટલું તો કહી શકીએ છીએ, આ બંને સૂત્ર ઉપરથી ટી પ્રપોઝનલ ME, જેનું માસ વધારે એને નીચે આવવા માટે લાગતો સમય કેવો છે? વધારે. જેનું માસ ઓછું એનો સમય ઓછો. ઇલેક્ટ્રોનનું માસ ઓછું છે તો સમય ઓછો લાગે છે, પ્રોટોનનું માસ વધારે છે તો સમય કેવો લાગે છે? વધારે. પરંતુ યાદ કરો, વન ડાયમેન્શન મોશન, આ એક મિનારો હોય, એમાંથી એક હલકો પદાર્થ, એક ભારે પદાર્થ એક સાથે ઉપરથી નીચે પાડવામાં આવે, મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર કોણ પહેલા પડશે? હલકો પદાર્થ કે ભારે પદાર્થ? અરે ભાઈ, બંને પદાર્થો એક સાથે જમીન પર પડશે. યાદ છે કે નહીં? ઓકે, શા માટે તમે કહો સર કઈ રીતના આવે? તો 2h/g. અહીંયા સમય છે એ કોના ઉપર આધાર રાખે? સમય છે એ દર ઉપર આધાર રાખતું નથી. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શેના ઉપર આધાર રાખે છે? દર ઉપર આધાર રાખે છે. માસ છે ને, જે અહીંયા દર ઉપર આધાર રાખતું નથી. તો આ ગુરુત્વ પ્રવેગની અસરથી થોડુંક વિરુદ્ધ દર્શાવે છે. હા કે ના? વિચારી જુઓ તમે. યસ યા નો? ઓકે, હવે જો પાછા રકમ ઉપર છે. મેં તમને કીધું કે આ વાક્ય છે આપણે છેલ્લે સમજીશું. જોઈએ હવે પેલા શું કહે છે? ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. ઓકે, તો પેલા આપણે જોઈ લઈએ. ઓકે, પેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ગમે એનો એકનો પ્રવેગ શોધી લઈએ. એપી ફાઇન્ડ કરી લઈએ, બરાબર છે? તો એપી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કેપિટલ E અપોન MP. ઓકે, તો આ શું આવશે? 1.6 ઇન્ટુ 10⁻⁻19 E is equal to 2 into 10⁻⁴ and 1.67 into 10⁻⁻27. દોસ્તો સોલ્વ, શું આન્સર આવે છે? બોલો કેટલો આન્સર આવે છે? ઓકે, તો આઈ થિંક 1.9 into 10⁻12 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલો આવતો હોય છે. ઓહો, એટલો પ્રવેગ પ્રોટોન નીચે આવે તો એટલો પ્રવેગ, પરંતુ આપણો જી ની વેલ્યુ કેટલી આવે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 9.8 10⁻12. તો જી કરતા તો પ્રોટોનનો પ્રવેગ ખૂબ એટલે ખૂબ જ વધારે છે. મિત્રો, ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો ત્યાંથી ખૂબ વધારે હોય છે. પાછો ઇલેક્ટ્રોનનો પ્રવેગ પ્રોટોન કરતા કેવો હોય છે? વધારે હોય છે. અને જી કરતા તો ખૂબ એટલે ખૂબ પાછો એ વધારે હોય છે. એટલા માટે આની 10⁻12 9.8 આ ગુરુત્વ પ્રવેગની અસર આપણે શું કરી નાખીએ છીએ? અવગણી નાખીએ છીએ. ક્લિયર? એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે અહીંયા હું ગુરુત્વ પ્રવેગની અસરને ધ્યાનમાં લઈશ નહીં. શા માટે? કારણ કે જે એપીની વેલ્યુ પ્રોટોનનો જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ કરતા ખૂબ એટલે ખૂબ વધારે છે. એટલા માટે અને પાછા પ્રોટોનના પ્રવેગ કરતા ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો વધારે જ છે. ઓકે, એટલે અહીંયા ગુરુત્વ પ્રવેગની અસર આપણે શું કરી દીધું? અવગણી દીધી. સમજ પડી મિત્રો? તો હવે આપણે જોઈએ नेक्स्ट क्वेश्चन, उदाहरण 1.9. बहुत मजे का क्वेश्चन है, मजा आ जाएगी. चलो सॉल्व करते हैं. क्या है? 10⁻⁻8 कूलम एंड -10⁻⁻8 कूलम.
મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. ઓકે, આકૃતિમાં દર્શાવેલ A, B, C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, તો અહીંયા Q1 આપેલો છે, પોઝિટિવ છે તો કેટલું આવશે? 10⁻⁻. Q1 is equal to 10⁻⁻8 કુલમ. Q2 is equal to નેગેટિવ ચાર્જ છે તો ઉઠાવેલો નેગેટિવ ચાર્જ -10⁻⁸ કુલમ. ઓકે, બધો ડેટા આમ તો આકૃતિમાં આપી જ દીધેલો છે એટલે આપણું કામ ઈઝી થઈ જશે. મિત્રો, તમને સદિશના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ નો નિયમ ખ્યાલ છે ને? સદિશનો સરવાળા માટે ખબર છે ને? જો ન ખબર હોય તો મારો આગળનો વિડીયો તમે જોઈ શકો છો, એમાં મેં બધું બતાવી દીધેલું છે કઈ રીતના આવે. ચાલો, તો સૌથી પહેલા આપણે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ગણીએ. ઓકે, તો આ એ બિંદુ છે. ઓકે, પેન આપણે રેડ યુઝ કરી લઈએ. આ એ બિંદુ છે. તો એ બિંદુ આગળ જુઓ, અહીંયા Q1 પોઝિટિવ Q1 વિદ્યુત ભારને લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર. તો પોઝિટિવ ચાર્જ છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ આવશે? બહારની તરફ. યસ યા નો? યસ. બટ કોને લીધે? એકને લીધે લાગતું, તો અહીંયા શું લખી શકાય? E1A એવું આપણે નામ આપી દઈએ. ક્લિયર? પછી Q2 ને લીધે જે નેગેટિવ ચાર્જ છે એને લીધે એ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો E2A. ક્લિયર? ચાલો, રેડ કલર છે બંને માટે. બંનેની દિશા જુઓ તો કઈ તરફ છે? જમણી તરફ છે. તો બંનેની દિશા જમણી તરફ તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. હવે અહીંયા જોઈએ, આપણે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર યુઝ કરીએ તો કયું સૂત્ર આવશે? E1A ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? KQ1/R². R ની વેલ્યુ છે. ક્લિયર? એ જ પ્રમાણે E2A માટેનું આપણે સૂત્ર લખીએ. શું આવશે? જો A અને Q2 વચ્ચેનું અંતર કેટલું છે? 0.05 જ છે. તો KQ2 અપોન શું લખી શકાય? R². ચાલો, હવે આપણે એક કામ કરીએ, આનો સદિશ સરવાળો કરી દઈએ તો શું આવશે? સદિશ EA ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સદિશ E1A પ્લસ સદિશ E12A. ક્લિયર? ચાલો, બંને વચ્ચેનો ખૂણો તો 0 ડિગ્રી છે, તો આનું મૂલ્ય લેવું હોય તો કઈ રીતના લેવાય? યાદ કરો દોસ્તો, E1A² પ્લસ E2A² પ્લસ 2 E1A E2A cos 0 એટલે શું થઈ જશે? 1. તો આપને શું મળશે? E1A પ્લસ E2A. ક્લિયર? તો વેલ્યુ પુટ કરી દો. EA ઇઝ ઇક્વલ ટુ શું આવશે? KQ1R². દોસ્તો અહીંયા R1² લખી નાખો, R1² પ્લસ KQ2R2². તો આપણે શું કહીએ કે એને કોમન કાઢી લઈએ તો Q1/R1² પ્લસ Q2/R2². ઓકે, વેલ્યુ મૂકો. K ની વેલ્યુ 9 × 10⁹ Q1 ની વેલ્યુ કેટલું આવશે? 10⁸. R1 ઇઝ ઇક્વલ ટુ 0.05 હોલ સ્ક્વેર પ્લસ Q2 ની વેલ્યુ પણ આપણે કેટલી આવશે મૂલ્યમાં? 10⁸. ઓકે, તો અહીંયા શું આવશે? R2 કેટલું આવશે? R2 0.05 હોલ સ્ક્વેર. ઓકે, આપણે આ મૂલ્યમાં બધી વેલ્યુ લીધેલી છે, મેગ્નિટ્યુડ મૂલ્યમાં. ઓકે, ક્લિયર? તો મિત્રો આને સોલ્વ કરો. તમે સોલ્વ કરશો તો શું આન્સર આવશે? સોચો કયો આન્સર આવશે. ચાલો મિત્રો, શું આન્સર આવ્યો? આઈ થિંક 7.2 × 10⁴. આ તમારો આન્સર આવી શકશે. ઓકે, ન્યૂટન પર કુલમ. તો મને કહેવાની દિશા કઈ તરફ આવશે?
તો જુઓ દિશા કઈ તરફ છે આની? જમણી તરફ. તો અહીંયા લખી શકું જમણી તરફ. ચાલો મિત્રો, તો એ પર લાગતું આપણે શું શોધ્યું? વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે કોના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું? બી ઉપર લાગતું. ક્લિયર? તો જોઈએ બી ઉપર લાગતું આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરીએ. ઓકે, તો મને કહો આ પોઝિટિવ ચાર્જ છે અહીંયા બી. ઓકે, બી પોઈન્ટ અહીંયા આપેલો છે. ક્લિયર? તો પોઝિટિવ ચાર્જ છે તેને લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ લાગશે? બહારની તરફ. ઓકે, ચાલો. પ્લસ આ નેગેટિવ ચાર્જ છે. કયો ચાર્જ છે? નેગેટિવ. તો એને લીધે બી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદરની તરફ. ક્લિયર? તો આ શું આવશે? E2B લખાય કે ન લખાય? આને શું લખાય છે? E1B. ક્લિયર દોસ્તો? આ જમણી તરફ દિશામાં છે, આ ડાબી તરફ દિશામાં છે. હા દોસ્તો, એક જોઈ લે કોનું વિદ્યુત ક્ષેત્રમાં વધારે છે, E2B નું કે E1B નું? તો તમને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેનો આર વધારે એ ઓછું ને જેનો આર ઓછો તે વધારે. તો અહીંયા મને કહી દો મિત્રો કોનો આર ઓછો છે? તો E1B નું જે આર છે એ કેવું છે? ઓછું છે. તો અહીંયા લખી શકાય E1B ગ્રેટર ધેન E2B. ક્લિયર દોસ્તો? હવે બીજી વસ્તુ એ કે ડાયરેક્શનની વાત કરીએ, દિશા. તો દિશા જો તો એકબીજાની વિરુદ્ધ દિશા છે તો ખૂણો કેટલાનો બનાવશે? 180 ડિગ્રી. ઓકે, તો સદિશનો સરવાળો લઈએ. સદિશ EB ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સદિશ E1B. ઓકે, E1B પ્લસ સદિશ E2B. ક્લિયર? ચાલો મૂલ્યમાં ફેરવી નાખીએ તો શું લખાય છે? અંડર રૂટ શું લખું? E1B સ્ક્વેર પ્લસ E2B સ્ક્વેર પ્લસ 2E1B ઇન્ટુ E2B cos 180. cos 180 ની વેલ્યુ -1 આવે તો ફાઇનલી આપણે લખી શકાય E1B માઇનસ E2B ઓલ સ્ક્વેર. તો મિત્રો અહીંયા મોટી કઈ સંખ્યા છે? E1B ગ્રેટર ધેન E2B. એટલે પહેલા લખીશું શું લખાશે? E1. ઓકે, વર્ગમૂળ દૂર કરો તો E1B માઇનસ E2B. ચાલો, તો હવે આપણે જોઈએ E1B. E1B ની વેલ્યુ કેટલી આવશે? ઓકે, તો આપણે સૂત્ર મૂકી દઈએ કે Q1 અપોન R1 સ્ક્વેર માઇનસ કે Q2 અપોન R2 સ્ક્વેર. તો કે કોમન કાઢી નાખીએ. Q1 R1 સ્ક્વેર માઇનસ Q2 R2 સ્ક્વેર. હવે જોઈએ અહીંયા R1 બરાબર કેટલું આવશે? તો R1 ની વેલ્યુ તો કેટલી આવશે? 0.05 મીટર. પણ R2 કેટલું આવશે? તો અહીંયા મિત્રો જુઓ 0.05 0.05 0.05 તો કેટલું થયું? 0.15 મીટર. ઓકે, તો વેલ્યુ પુટ કરો. 9 ઇન્ટુ 10⁻9 Q1 10⁻8 અપોન R1 કેટલું આવશે? 0.05 સ્ક્વેર માઇનસ Q2 10⁻8 કારણ કે આપણે બધું ધન મૂલ્યમાં લઈએ છીએ. R2 ની વેલ્યુ કેટલી આવશે? 0.15 ઓલ સ્ક્વેર. મિત્રો સોલ્વ. શું આન્સર આવશે? ઓકે, તો આન્સર આવશે 3.2 ઇન્ટુ 10⁻4 ન્યૂટન પર કુલમ. મિત્રો દિશા કઈ આવશે? ડાયરેક્શન કઈ દિશા આવશે એની? ચેક. ઓકે, કયું? આ તરફ ડાબી તરફ છે ને જમણી તરફ. તો કઈ દિશા લેવી? તો મને કહો કોનું મૂલ્ય વધારે છે? ડાબી એની વેલ્યુ કોનું વધારે છે? E1B કે E2B? ઓકે, તો E1B નું વેલ્યુ કેવું છે? વધારે છે. તો દિશાની કઈ તરફ આવશે? ડાબી તરફ. કઈ તરફ? ડાબી તરફ.
ઓકે દોસ્તો, ચલો હવે જોઈએ આપણે. હવે કોની વેલ્યુ મેળવે છે? સી. તો આપણે જોવાનું છે કે સી Q1 અને Q2 દ્વારા સી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. ઓકે, તો Q1 દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર સદિશ E1C અને Q2 પર લાગતું વિદ્યુત ક્ષેત્ર સદિશ E2C. ક્લિયર? આ અંદરની તરફ આવશે કારણ કે નેગેટિવ ચાર્જ છે અને પોઝિટિવ ચાર્જ છે એટલે બહારની તરફ. ઓકે દોસ્તો, તો અહીંયા તમને એક વસ્તુ તો ખ્યાલ આવી છે કે E1C ઇઝ ઇક્વલ ટુ E2C ઇઝ ઇક્વલ ટુ શું આવશે સૂત્ર? કે Q1 અપોન R સ્ક્વેર. R ની વેલ્યુ બે માટે કેવી છે? સમાન છે. ક્લિયર? તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય? E લખી શકાય. વીજભારનું મૂલ્ય પણ કેવું છે? સેમ. હવે જોઈએ તો અહીંયા સદિશ સરવાળો કેટલો થશે? સદિશ E છે. ચાલો દોસ્તો, એક વસ્તુ મારે તમને કહેવાનું છે કે આ 0.1 મીટર, આનો બેનો સરવાળો કરો કેટલો થશે? 0.1 મીટર ને આ પણ 0.1 મીટર. ત્રણેય બાજુઓ સમાન હોય તો ત્રિકોણ કયો થયો? સમબાજુ. સમબાજુ ત્રિકોણ હોય તો ખૂણા કેટલા આવે? 60 ડિગ્રી. ઓકે, બધા ખૂણા કેટલા આવશે? 60 ડિગ્રીના આવશે. તો મને કયો આ જે આખો ભાગ છે ટોટલ ખૂણો કેટલાનો બનાવતો હોય છે? 180. તો 180 માંથી શું બાદ કરો? 180 માંથી 60 બાદ કરો તો કેટલો આવશે? 120 ડિગ્રી. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 120 ડિગ્રી. ઓકે દોસ્તો, તો હવે અહીંયા જોઈએ સદિશ EC ઇઝ ઇક્વલ ટુ લખાય સદિશ E1C પ્લસ E2C. થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 120 ડિગ્રી. ચાલો મૂલ્યમાં લઈએ તો EC ઇઝ ઇક્વલ ટુ ઓકે E1C ઇઝ ઇક્વલ ટુ E2C ઇઝ ઇક્વલ ટુ E લઈ લીધું છે તો E સ્ક્વેર પ્લસ 2 E સ્ક્વેર cos 120 એટલે -1/2 2 કેન્સલ. તો અહીંયા ફાઇનલ શું આવશે? માઇનસ E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર પણ કેન્સલ થશે તો આવશે E. ઓકે દોસ્તો, અને E ની વેલ્યુ કેટલી આવશે? તો KQ/R સ્ક્વેર. K કરશો તો આન્સર કેટલો આવશે? આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, વાત કરીએ દિશા. તો દિશાની કઈ તરફ હોય છે? તો તમને આકૃતિમાં જ ખબર પડી જશે. જમણી બાજુ શું છે? આની દિશા છે. જુઓ તો કઈ તરફની ડાયરેક્શન છે? જમણી તરફ.